નમસ્કાર. આજના આપણા આ ખાસ વિશ્લેષણમાં એક એવી કથા પર આપણે નજર કરવાના છીએ જે એકદમ રહસ્યમય અને ચોંકાવનારી છે. આપણે ઘણીવાર જોઈએ છીએ ને કે જ્યારે કોઈ સામાન્ય માણસ ચારે બાજુથી મુસીબતોમાં ઘેરાઈ જાય, એની પીઠ સીધી દિવાલને અડી જાય, ત્યારે તે એવા રસ્તા પકડે છે જેની કોઈ સપનામાં પણ કલ્પના ન કરી હોય. આ માત્ર કોઈ સામાન્ય ઘટના નથી, પણ એક એવી સફર છે જેમાં નૈતિક દ્વિધા છે, કાયદાની અત્યંત કઠોરતા છે અને હા, એક રહસ્યમય જાદુઈ ઘડિયાળ પણ છે. તો ચાલો સમય બગાડ્યા વગર આ રોમાંચક રહસ્યમાં સીધા જ જંપ લાવીએ. મફુજીના આ શબ્દો જરા ધ્યાનથી સાંભળો. કુમતા કાકા કંઈક મોટું વિચારી રહ્યા છે. આ એક જ વાક્ય આખા વાતાવરણમાં એક પ્રકારની શંકા અને ભયનું મોજું ફેલાવી દે છે. આ એવો વળાંક છે જ્યાંથી બધું જ બદલાવા જઈ રહ્યું છે. પણ આટલી ભયાનક સ્થિતિ આખરે ઊભી કેવી રીતે થઈ? તે સમજવા માટે આપણે મૂળ સ્ત્રોતોની મદદથી થોડા પાછળ જવું પડશે, જ્યારે બધું એકદમ શાંત હતું. અણધારી સરકારી આર્થિક માંગણી. તો જુઓ, વાર્તાની શરૂઆતમાં ગામડાનું વાતાવરણ એકદમ શાંત, ખુલ્લું અને સાવ સામાન્ય હતું. કુમતાજી ગામમાં સરસ મજાનું એક નવું ઘર બનાવી રહ્યા હતા અને ખેતરમાં એક નાનું છાપરું બનાવવાનું કામ પણ ચાલુ હતું. ટૂંકમાં એક ખેડૂત માટે બધું જ જાણે એકદમ યોગ્ય દિશામાં જઈ રહ્યું હતું. પણ આ શાંતિ બહુ લાંબી ન ટકી. અચાનક જ સરકારી અધિકારીઓ ગામમાં ત્રાટકે છે અને એક અત્યંત કડક માંગણી કરે છે. ઘરના રિપેરિંગ અને ખર્ચાના પૈસા તમારે હમણાં જ ભરવા પડશે. બસ, આ એક જ આદેશ કુમતાજીના શાંત જીવનમાં જાણે વાવાઝોડું લાવી દે છે. વિચારો, એક સામાન્ય માણસ પર અચાનક આવો મોટો આર્થિક બોજ આવી પડે તો એની હાલત કેવી થાય? હવે કુમતાજી આ મુશ્કેલીમાં સાવ એકલા નહોતા હો. મફુજી, હરિભા, બાસ્કુજી અને ગામના બીજા 4-5 આગેવાનો તરત જ તેમની વહારે આવે છે. આ બધાનું સ્પષ્ટ માનવું હતું કે કુમતાજી સાથે ખુલ્લો અન્યાય થઈ રહ્યો છે. સમુદાયનો આવો મજબૂત ટેકો કુમતાજીમાં એક નવી આશા જગાડે છે. બધા ભેગા મળીને નક્કી કરે છે કે આપણે સરકાર પાસે મદદ માંગવી પડશે અને કોર્ટમાં સંયુક્ત અરજી કરીશું. આ જ સામુદાયિક એકતા અને દબાણ તેમને કાનૂની લડાઈ તરફ ખેંચી જાય છે, જે આગળ જતા એક બહુ મોટો સંઘર્ષ બનવાનો હતો. કોર્ટનું કડક અલ્ટિમેટમ. સમુદાયના ટેકા સાથે તેઓ કોર્ટના દરવાજા તો ખખડાવે છે, પણ ત્યાં અંદર જે વાસ્તવિકતાનો સામનો થાય છે તે એકદમ કઠોર અને જડ હતી. કોર્ટમાં જજ સાહેબની શરતો સાંભળો, એકદમ જડ. પહેલી શરત, કુમતાજીએ માંગવામાં આવેલા પૈસા અત્યારે ને અત્યારે ચૂકવવા પડશે. બીજી, ત્યાર પછી જ પૂરી અને સત્તાવાર તપાસ થશે. ત્રીજી શરત, જો સરકારને યોગ્ય લાગશે તો જ પૈસા પાછા મળશે. અને છેલ્લે, નહીતર એ પૈસા હંમેશા માટે ગયા એમ જ સમજવાનું. હવે તમે જ કહો, આવી કઠોર અમલદારશાહીમાં ફસાયેલો એક સામાન્ય માણસ કેટલી લાચારી અનુભવે? સરળતાથી ન્યાય મળવો તો જાણે અશક્ય જ લાગી રહ્યો હતો. અને આ બધામાં સૌથી ભયંકર વાત શું હતી ખબર છે? કોર્ટે તેમને કેટલો સમય આપ્યો? માત્ર 5 દિવસ. હા, ફક્ત 5 દિવસ. આ 5 દિવસનો અલ્ટિમેટમ તેમના માટે જાણે ભયંકર સમયમર્યાદા બની ગયું. આ ટીક 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 કરતી ઘડિયાળ કુમતાજીના મગજમાં સતત હથોડા મારી રહી હતી. સમય હાથમાંથી સરકી રહ્યો હતો અને પૈસા જમા કરાવવાનો આ માનસિક બોજ અને તણાવ તેમની પૂરી ધીરજની કસોટી કરી રહ્યો હતો. એક ભયાવહ મધ્યરાત્રિની દ્વિધા. દિવસો તો પલકારામાં પસાર થઈ રહ્યા છે અને રાતનો એ ઘોર અંધકાર કુમતાજીને પોતાના સૌથી ઊંડા ડર અને આંતરિક નૈતિક દ્વિધા સામે લાવીને ઊભા કરી દે છે. વિચારો, કુમતાજી પાસે માત્ર 2 જ આર્થિક વિકલ્પો બચ્યા હતા અને બંને ભયંકર પીડાદાયક. એક બાજુ એવું હતું કે જો તેઓ પોતાની નવી મિલકત કે ઘર વેચી દે તો પોતાની સૌથી મોટી સંપત્તિ કાયમ માટે ગુમાવી બેસે. અને બીજી બાજુ, મફુજી પાસે તેમની આખી જિંદગીની જમાપૂંજી અને બચત પડેલી છે. જો એ પૈસા ચૂકવી દે તો આખી જિંદગીની મહેનત પાણીમાં જાય. આ એક એવી પરિસ્થિતિ હતી જ્યાં ગમે તેવો મજબૂત માણસ પણ અંદરથી તૂટી જાય. રહસ્યમય જાદુઈ અદૃશ્યતા. દોસ્તો, જ્યારે વાસ્તવિક દુનિયાના કાયદા કાનૂન માણસનો શ્વાસ રૂંધી નાખે ને, ત્યારે ક્યારેક હતાશા તેને એવા રસ્તે લઈ જાય છે જે સાવ અવાસ્તવિક હોય. કાનૂની લડાઈનો આ અંત હવે એક અત્યંત અકલ્પનીય વળાંક લે છે. અને અહીં એન્ટ્રી થાય છે એક જાદુઈ ઘડિયાળની. આપણા મૂળ સ્ત્રોતો અનુસાર આ કોઈ સામાન્ય ઘડિયાળ નથી, પણ એક એવી રહસ્યમય વસ્તુ છે જેને પહેરતા જ વ્યક્તિ સંપૂર્ણપણે અદૃશ્ય થઈ જાય છે. એક તરફ કોર્ટની જડતા અને નિષ્ઠુર નિયમો છે અને બીજી તરફ બચવાનો આ એક માત્ર અવાસ્તવિક અને જાદુઈ રસ્તો. જ્યારે બધા જ દરવાજા બંધ થઈ ગયા ત્યારે કુમતાજીએ આ છુપાવેલી જાદુઈ ઘડિયાળનો આશરો લેવાનું નક્કી કર્યું.
રાતનું ઘોર અંધારું હતું, એકદમ ચૂપચાપ. કુમતાજીએ ઘડિયાળ પોતાના કાંડે બાંધે છે અને હવામાં જ ગાયબ થઈ જાય છે. કોઈને પણ ગંધ સુદ્ધા ન આવવા દીધી અને પોતાનું ગામ છોડીને સીધા અમદાવાદના રસ્તાઓ તરફ રવાના થઈ ગયા. એક જાદુઈ ઘડિયાળે તેમને વાસ્તવિકતા અને કાયદાની ચુંગાલમાંથી રાતોરાત છટકબારી આપી દીધી. હવે અહીંથી પાછા ફરવું લગભગ અશક્ય હતું. પાછળ છૂટી ગયેલું ગામ. કુમતાજી તો અદૃશ્ય થઈને ભાગી છૂટ્યા, પણ વિચારો, પાછળ ગામવાળાનું શું? એ શાંત ગામ અને સમુદાય પર અત્યારે શું વીતી રહી હશે? ચાલો ફરીથી વાસ્તવિકતા તરફ નજર કરીએ. ગામમાં તો જાણે અફરાતફરી મચી ગઈ છે. ચારે બાજુ ગભરાહટ અને ડરનો માહોલ છે. લોકો સાવ મૂંઝવણમાં છે કે આખરે કુમતાજી ગયા ક્યાં? આગેવાનોને રાતોની ઊંઘ હરામ થઈ ગઈ છે કે ક્યાંક આ માણસ ફરી કોઈ મોટી મુશ્કેલી તો નહીં ઊભી કરે ને? અને મફુજી, જો શરૂઆતથી એમની પડખે ઊભા હતા, એ તો હવે ભયભીત થઈને સ્પષ્ટ શંકા કરી રહ્યા છે કે કુમતા કાકા ચોક્કસ કોઈ બહુ મોટી અને કદાચ ખતરનાક યોજના બનાવી રહ્યા છે. એક માણસ ગાયબ શું થયો, આખા સમુદાયની શાંતિ હણાઈ ગઈ. અંધાધૂંધ અમદાવાદના પડછાયાઓ, પેલા શાંત, પરિચિત અને ખુલ્લા ગામડામાંથી હવે સીધા અમદાવાદ શહેરના ગીચ, ઘોંઘાટિયા અને અજાણ્યા રસ્તાઓ પર. આ વાતાવરણનો આટલો મોટો બદલાવ જે કુમતાજીના મનની અશાંતિ અને તેમના ડરને સ્પષ્ટ બતાવે છે. આ અજાણ્યા લોકો વચ્ચે મોટા શહેરમાં કુમતાજી સાવ ડરેલા અને સાવધ છે. તેમણે પોતાના માટે કેટલાક સખત નિયમો બનાવ્યા છે. પહેલો નિયમ, પોતાનું નામ ક્યાંય કોઈપણ સરકારી કે સત્તાવાર ચોપડે ના આવવા દેવું. બીજું, પોલીસ કે અધિકારીઓની નજરથી હંમેશા બચતા રહેવું. અને ત્રીજું, કોઈપણ સામાન્ય કામ શોધી કાઢવું જેથી તેમનો અસલી હેતુ કોઈ પકડી ન પાડે. આખો દિવસ શહેરના ઘોંઘાટ વચ્ચે કાઢ્યા પછી રાતની એ એકલતા અને તેમનો આંતરિક સંઘર્ષ તેમને કોરી ખાય છે. શું આ ભાગેડું જીવનમાં તેમને ક્યારેય શાંતિ મળશે ખરી? તો અંતે આ સ્ત્રોતો આપણને એક બહુ જ રોમાંચક અને મોટા સવાલ પર લાવીને ઊભા રાખે છે. શું કુમતાજી આ મહાનગરમાં પ્રામાણિકતાથી કામ કરીને પોતાનું નવું જીવન શરૂ કરી શકશે? કે પછી પેલી જાદુઈ ઘડિયાળનો પાવર તેમને ફરી કોઈ ચોરી કે ખોટા રવાડે ચડવા માટે લલચાવશે? અને અમદાવાદ જેવા આટલા મોટા શહેરમાં આખરે એમની રાહ કોણ જોઈ રહ્યું છે? આજના આપણા આ વિશ્લેષણમાં આપણે સ્પષ્ટ જોયું કે કેવી રીતે કાયદાનું જળ દબાણ એક સામાન્ય માણસને અસામાન્ય અને જાદુઈ નિર્ણયો લેવા મજબૂર કરી દે છે. આ વણ ઉકેલ્યા સવાલો અને રહસ્યો સાથે કુમતાજીના આ રહસ્યમય પ્રકરણને આપણે અહીં જ વિરામ આપીએ છીએ. આગળ શું થશે તે ખરેખર વિચારવા જેવું છે.